આત્મસત્યને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના ગણકોલ પાટિયા પાસે આવેલ તુલસીપત્ર કોમ્પ્લેક્સમાં મંજૂરી વિના બાંધકામ કરતા 8 જેટલી દુકાનોને આજે વડા દ્વારા સીલ મારી દેવામાં આવી હતી। અંકલેશ્વરના ગણકોલ પાટિયા વિસ્તારમાં આવેલ તુલસીપત્ર કોમ્પ્લેક્સમાં ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવતા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા કુલ 8 દુકાનોને સીલ કરી દેવામાં આવી। બવડા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે। અંકલેશ્વરના ગણકોલ પાટિયા પાસે આવેલી તુલસીપત્ર કોમ્પ્લેક્સમાં પરવાનગી વગર બાંધકામ કરતા ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બવડા દ્વારા મિલકત સીલ કરી દેવામાં આવી હતી। મળતી માહિતી અનુસાર બાંધકામ અંગેની પરવાનગી ન હોવા છતાં બિલ્ડરે ગેરકાયદેસર બાંધકામ કરી કોમ્પ્લેક્સની દુકાનો વેચાણ કરી દીધી હતી। જો કે બવડા દ્વારા દુકાનદારોને સમય આપી અને દુકાનમાં રહેલ માલ સામાન બહાર કાઢવા જણાવ્યું હતું, જેથી વેપારીઓએ પોતાનો માલ સામાન કાઢી લીધો હતો। બવડા દ્વારા કોમ્પ્લેક્સની કુલ 8 દુકાનો સીલ કરવામાં આવી હતી। ભરૂચ અંકલેશ્વર શહેરી વિકાસ સત્તામંડળ બવડાએ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસની મદદ લઈ ગેરકાયદેસર બાંધકામ કરેલ મિલકતો સીલ કરી હતી। તંત્ર દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીના કારણે ગેરકાયદેસર બાંધકામ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો હતો। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ફિકોમ ચોકડી પાસે આવેલ પાર્થ કોમ્પ્લેક્સમાં 4 જેટલી દુકાનદારો દ્વારા 10 લાખનો વેરો નહીં ભરતા દુકાનોને સીલ મારવાની કામગીરી કરવામાં આવી હતી। અંકલેશ્વર નોટિફાઈડ એરિયા ઓથોરિટી દ્વારા ટેક્સ બાકીદારો વિરુદ્ધ કડક વલણ અપનાવી મહત્વપૂર્ણ પગલું ભરાયું હતું। ફિકોમ ચોકડી ખાતે આવેલા પાર્થ કોમ્પ્લેક્સમાં 4 દુકાનદારો લાંબા સમયથી વેરાની ભરપાઈ ન કરતા કુલ લગભગ ₹10 લાખના બાકી વેરાના ધ્યાનમાં રાખીને 4 દુકાનોને સીલ કરી દેવામાં આવી છે। એનએએની ટીમ સીલિંગ કાર્યવાહી દરમિયાન પોલીસ કાફલો સાથે પહોંચ્યો હતો, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન સર્જાય। વારંવાર નોટિસ મોકલવા છતાં ટેક્સ ન ભરનાર વેપારીઓ સામે પગલું લેવામાં આવ્યું। નોટિફાઈડ એરિયા ઓથોરિટીના ચીફ ઓફિસર ચિંતન પટેલે જણાવ્યું કે બાકી રહેલો વેરો તાત્કાલિક નહીં ભરનાર સામે સખત કાર્યવાહી ચાલુ રહેશે। તમામ બાકીદારોને તરત જ વેરાની ચૂકવણી કરવાનો અનુરોધ છે। ભરૂચ જિલ્લામાં કમોસમી વરસાદને પગલે ખેડૂતોના પાકને થયેલા નુકસાની સામે સરકાર દ્વારા કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે। જો કે ખેડૂતોને વધુ સરળતા રહે તે માટે ઓનલાઈન પોર્ટલ પણ અરજી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। રાજ્યમાં તાજેતરના કમોસમી વરસાદના પરિણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સરકાર દ્વારા રાહત સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું હતું। આ રાહત સહાય પેકેજ અંતર્ગત 9,815 કરોડ રૂપિયા ધરતીપુત્રોને થયેલા નુકસાનની સહાય પેટે ફાળવવામાં આવ્યા છે। ત્યારે કૃષિ રાહત પેકેજનો લાભ મેળવવા માટે ખેડૂતો કૃષિ રાહત પેકેજ KRP પોર્ટલ પર ફોર્મ ભરી રહ્યા છે। તારીખ 14મી નવેમ્બરથી પાક સહાય માટે ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। શરૂઆતના 2 દિવસ ઓનલાઈન પોર્ટલ થપ રહ્યા બાદ હવે સુચારુ રીતે આ પ્રક્રિયા ચાલુ રહી છે। ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં કુલ 2 લાખ હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જે પૈકી કમોસમી વરસાદના કારણે 1.35 લાખ હેક્ટર જમીન એટલે કે 33% જમીનમાં ઉભા પાકને નુકસાન થયું હતું, જેના 1 લાખ જેટલા અસરગ્રસ્ત ખેડૂતો છે। ત્યારે ખેડૂતો દ્વારા ઓનલાઈન પોર્ટલ પર અરજી કરવામાં આવી રહી છે। વિવિધ ગ્રામ પંચાયતો પર આ કામગીરી હાલ ચાલી રહી છે। કૃષિ સહાય મેળવવા માટે ખેડૂતોએ 7 બારની નકલ, આધાર કાર્ડ, તલાટીનો વાવેતરનો દાખલો, બેંક પાસબુક અને મોબાઈલ નંબર સહિતના દસ્તાવેજો પૂરા પાડવાના રહેશે। આ કામગીરી 15 દિવસ સુધી ચાલશે। ઓનલાઈન અરજીની ચકાસણી થયા બાદ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં સહાયની રકમ ટ્રાન્સફર કરવામાં આવશે। નમસ્કાર, હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ બોરબરા બેટનો ખેડૂત ખાતેદાર છું અને હાલ જે કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે અમારા ગામના 150 ખેડૂતોને પાક નુકસાન થયેલું હતું, જેના વળતરના પરિણામે જે ઓનલાઈનની કામગીરી થઈ હતી જેમાં 2 દિવસથી સર્વર ખોરવાઈ ગયું હતું, જેના લીધે ખેડૂતોને ધક્કા ખાવાના વાર આવ્યા હતા। પરંતુ હાલ જે આજની સ્થિતિ આજે સર્વર સારી રીતે ચાલી રહ્યું છે, જેથી ખેડૂતો અહીંયા ઓનલાઈન કરી શકે છે અને જેથી અને વહેલી તકે જે પાક નુકસાન થયેલું છે એનું સર્વે થાય ઓનલાઈન અને ઝડપથી પાક નુકસાની મળે એવી અમારી ખેડૂતો વતી આપ સાહેબના ચેનલ માધ્યમથી નમ્ર અપીલ છે। ખેડૂત મિત્રો, ચાલુ વર્ષે સરકારશ્રી દ્વારા ઓક્ટોબર કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવેલ છે। સદર કૃષિ રાહત પેકેજમાં 14/11/2025ના રોજ 12 વાગ્યાથી KRP gujarat.government.in પોર્ટલ ઉપર અરજીઓ કરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવે છે। મિત્રો, અરજી કરવા માટે ખાસ કરી આપે 7/12/8 આધાર નંબર, તલાટીનો વાવેતરનો દાખલો, મોબાઈલ નંબર, બેંક પાસબુકની નકલ અને સંયુક્ત ખાતેદાર ખેડૂત હોય તો એમને સંમતિ પત્રક, ના વાંધા પ્રમાણપત્ર લેવાનું રહેશે। ત્યારબાદ આ અરજી કઈ રીતના થશે તો મિત્રો, અરજી ગ્રામ્ય કક્ષાએ VC VLE મારફત અરજી કરવાની રહેશે। આપના તમામ ડોક્યુમેન્ટ લઈ અને આપે VC અથવા તો VLE મારફત ગ્રામ કક્ષાએ જઈ અને આપે અરજી નોંધાવવાની રહેશે આ પોર્ટલ ઉપર। ખાસ કરી ભરૂચ જિલ્લાની જો વાત કરવામાં આવે તો ભરૂચ જિલ્લામાં 2 લાખ જેવું 2 લાખથી વધારે વાવેતર વિસ્તાર હતો, એની સામે 1,35,000
હેક્ટર 33%થી વધુ નુકસાનગ્રસ્ત વિસ્તાર છે અને ખાસ કરી આમાં આવરી લેતા ખેડૂતો 1 લાખની ઉપર આવરી લેતા ખેડૂતો છે. મિત્રો 14/11થી જે પોર્ટલ ચાલુ કરવામાં આવેલ છે એમાં આજ દિન સુધી 17,000થી વધારે અરજીઓ ખેડૂતો દ્વારા થયેલ છે. અને મિત્રો એક ખાસ વિનંતી કે આ અરજી કરવા માટે આપણે કોઈ પણ પ્રકારનું ચૂકવણું કરવાનું રહેશે નહીં. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના હાઈવે ઉપર મુલટ ટોલ ટેક્સ નજીક હાઈવા ટ્રકમાં આગ લાગી જતા એક તબક્કે દોડધામ મચી હતી અને ટ્રાફિક જામ થયો હતો. ભરૂચ જિલ્લામાં આજે સવારે મુલટ ટોલ ટેક્સ નજીક એક હાઈવા ટ્રકમાં અચાનક આગ લાગી હતી. કેબલ બ્રિજ પાસેથી પસાર થઈ રહેલા ટ્રકના પાછળના ટાયરમાં આગ ભભૂકી ઉઠતા વાહન ચાલકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. મુલતથી જાડેશ્વર તરફ જઈ રહેલા ટ્રકમાં આગ લાગતા થોડી જ ક્ષણોમાં ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં જ ભરૂચ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ફાઈટરોએ સમયસર આગને કાબૂમાં લેતા મોટી દુર્ઘટના ટળી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી અને અધિકારીઓ દ્વારા આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ભરૂચે તવરા માર્ગ ઉપર ભારત પેટ્રોલિયમ નજીક કાર સાથે ધડાકાભેર મોટરસાયકલ અથડાઈ હતી, જેમાં કાર ચાલક અને મોટરસાયકલ ચાલકને ઈજા પહોંચી હતી, જેના સીસીટીવી ફૂટેજ જાહેર થયા હતા. ભરૂચ તવરા માર્ગ પર ભારત પેટ્રોલ પંપ નજીક કાર અને મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં મોટરસાયકલ ચાલકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારે કારમાં સવાર એક મહિલા પણ ઘાયલ થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર પેટ્રોલ પંપ નજીકના કટ પરથી વળાંક લઈ રહેલી સેન્ટ્રો કાર સાથે તવરા તરફ જઈ રહેલું મોટરસાયકલ ધડાકાભેર અથડાયું હતું. અકસ્માતમાં બંને વાહનોને ભારે નુકસાન થયું. ગંભીર રીતે ઘાયલ મોટરસાયકલ ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. કારમાં સવાર ઈજાગ્રસ્ત મહિલાને પણ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. સમગ્ર અકસ્માત નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો. સીસીટીવી ફૂટેજમાં અકસ્માતની સંપૂર્ણ ઘટના સ્પષ્ટપણે જોઈ શકાય છે. અંકલેશ્વર આસોસાઇડ ભરૂચ જિલ્લામાં ધીમા પગલે શિયાળાએ દસ્તક આપતા લોકોને ફૂલગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. અંકલેશ્વર અને હાસોટ વિસ્તારમાં શિયાળાએ ધીમે ધીમે દસ્તક આપવાનું શરૂ કર્યું છે. ઉત્તર ભારતમાં થઈ રહેલી હિમવર્ષાના પ્રભાવથી અહીં ઠંડા પવનો ફૂંકાવા લાગ્યા છે, જેના કારણે તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આજરોજ અંકલેશ્વર પંથકમાં લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ઉપરાંત 11 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા વિસ્તારોમાં ફૂલ ગુલાબી ઠંડીનો અનુભવ થયો હતો. ઠંડીમાં વધારો થતા લોકો તાપણું કરીને ગરમી મેળવતા નજરે પડ્યા. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનનો પારો હજુ વધુ નીચે જવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વાલિયા પોલીસે તળાવ ફળિયામાં રેડ કરતા 2.5 લાખના વિદેશી દારૂનો જથ્થા સાથે અંકલેશ્વરના માંડવા ગામના બુટલેગરને ઝડપી લીધો હતો. વાલિયા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન અંકલેશ્વર તાલુકાના માંડવા ગામના અરવિંદ મહેશ વસાવાએ વાલિયાના વિઠ્ઠલ ગામના પ્રદીપ કનુ વસાવા પાસેથી વિદેશી દારૂનો જથ્થો મંગાવી વાલિયાના તળાવ ફળિયામાં આવેલ પોતાની સાસરીમાં સુમિત્રા વસાવાના મકાનમાં સંતાડી રાખ્યો હોવાની માહિતી મળી હતી. માહિતીના આધારે પોલીસે રેડ કરતા માંડવાના અરવિંદ વસાવાની ધરપકડ કરી હતી અને મકાનમાંથી ₹2.58નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી વિદેશી દારૂનો જથ્થો આપનાર વિઠ્ઠલ ગામના પ્રદીપ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. દિવાળી આવી રહી છે. શું તમે આ તહેવારમાં નવી મુસાફરી અને નવી શરૂઆત માટે તૈયાર છો? તો તમારા પ્રવાસને શાનદાર બનાવવા માટે તૈયાર છે કિસ્મત લગેજ. અમારે ત્યાં તમને કોલેજ બેગ, સ્કૂલ બેગ, લેપટોપ બેગ, જીમ બેગ, ડફલ બેગ, ટ્રોલી બેગ, ટિફિન બેગ, ઓફિસ બેગ મળી જશે. અને હા, NRI તથા ઉમરા બેગ બનાવટના અમે સ્પેશિયાલિસ્ટ છીએ. અહીં બ્રાન્ડેડ અને અમારા પોતાના હેન્ડમેડ બેગ્સનો અદ્ભુત કલેક્શન છે. અને હા, અમારા દ્વારા બનાવેલ વસ્તુઓ ઉચ્ચ ગુણવત્તાની અને ગેરંટી સાથે આવે છે. તમામ પ્રકારના બેગનું સમારકામ પણ મિનિટોમાં કરી આપીશું. ખાસ કરીને આ દિવાળી માટે ધમાકેદાર દિવાળી ઓફર. ટ્રોલી બેગ 2 પીસ સેટ માત્ર ₹2500માં અને સાથે જ એરિસ્ટોક્રાટ કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹5999માં. આલ્ફા VIP કંપનીના બેગ 3 પીસ સેટ માત્ર ₹4999માં અને અન્ય બ્રાન્ડેડ તેમજ સેલ્ફ મેડ બેગ 3 પીસ સેટ માત્ર ₹5000થી શરૂ. તો આટલી મોટી ઓફર ચૂકશો નહીં. આજે જ મુલાકાત લો કિસ્મત લગેજ, અંકલેશ્વર સિટી રેલવે સ્ટેશનની બહાર, સ્ટેશન રોડ, અંકલેશ્વર. અને હા, અમારે ત્યાં ઓર્ડર પ્રમાણે બેગ પણ કસ્ટમાઇઝ કરીને બનાવી આપવામાં આવશે.
क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म। हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स। IICL आर हायरिंग PHP developer, Data Analytics, UI UX graphics designer, Node.js developer, WordPress developer. फ्रॉम ऑल ओवर गुजरात। तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा। विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर। हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे। फ्रेशर्स कैन ऑल्सो अप्लाई। कॉन्टैक्ट नाउ ऑन 7041542766। અંકલેશ્વર તાલુકાના બડકોદરા ગામની સીમમાં દીપડો દેખાતા વન વિભાગે પાંજરું મૂક્યું છે. અંકલેશ્વર તાલુકાના ભડકોદરા ગામની સીમમાં દીપડો નજરે પડતા સ્થાનિકોમાં ભારે ફફડાટ ફેલાયો છે. ગામના GIDC તળાવની આસપાસ દીપડાને નિર્જન સમયે ફરતા જોયાની માહિતી બહાર આવતા ખેડૂતો તથા આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ વ્યાપી ગયો છે. ભડકોદરા ગામ તરફ જતા માર્ગ પાસે એક ખેડૂતોએ દીપડાને મોબાઈલ કેમેરામાં કેદ કર્યો હોવાનો દાવો કર્યો છે, જેનો વિડીયો પણ સ્થાનિકોમાં ઝડપી વાયરલ થયો છે. ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો દ્વારા તાત્કાલિક વન વિભાગના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તળાવની આજુબાજુનો વિસ્તાર ખંગાળ્યો અને લોકોને સાવચેત રહેવા તેમજ રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા અનુરોધ કર્યો. દરમિયાન આજે સવારે વન વિભાગ દ્વારા દીપડાને રેસ્ક્યુ કરવા પાંજરું મૂકવામાં આવ્યું. તાજેતરમાં અંકલેશ્વર નજીકના વિસ્તારોમાં વન્યજીવો ખાસ કરીને દીપડા જંગલના સીમાડા વટાવી વસવાટવાળા વિસ્તારો તરફ વધતા જોવા મળી રહ્યા છે. નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર વસવાટ વિસ્તરણ અને ખોરાકની ઘટના કારણે વન્યજીવોનું માનવ વસાહતો તરફ આવવાનું પ્રમાણ વધ્યું હોવાનું જણાઈ રહ્યું છે. મારું નામ ભાવિન પટેલ છે. અમે કાલે સાંજે ખેતર બેઠા હતા સાંજના ટાઈમે, તો દીપડો દેખાવાથી અમે વન વિભાગને ફોન કર્યો. તો એ આજે સવારે આવીને પાંજરું મૂકી ગયા છે. વાગરા તાલુકાની સાયખા ખાતે આવેલી કલર કંપની દ્વારા વાગરા ગામ ખાતે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. વાગરા ગામના નાગરિકોના સુખાકારી આરોગ્ય માટે નિઃશુલ્ક મેડિકલ કેમ્પ યોજાયો હતો. સાયખાની કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપની દ્વારા આ મેડિકલ કેમ્પ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી હેઠળ આયોજન કરાયું હતું. સાયખાની કંસાઈ નેરોલેક પેન્ટ્સ અને ભરૂચની SR હેલ્થ કેરે સર્વિસીસના સહયોગથી વાગરાની પ્રાથમિક કન્યા શાળામાં જરૂરિયાતમંદોએ સેવાનો લાભ લીધો. આ કેમ્પમાં નિઃશુલ્ક આંખની તપાસ અને જરૂરિયાતમંદોને મફત નંબરવાળા ચશ્મા બનાવી આપવાનું પૂરું પાડવામાં આવ્યું. આ કેમ્પમાં દર્દીઓને દર્દ મુજબ મફત દવાઓ આપી, જેમાં લગભગ 200 દર્દીઓએ ભાગ લઈ કેમ્પને સફળ બનાવ્યો. નિઃશુલ્ક આરોગ્ય ચકાસણી કેમ્પના પ્રારંભ પ્રસંગે કંસાઈ નેરોલેક પેન્ટ્સ કંપની તરફથી ધર્મેશભાઈ, કશ્યપભાઈ, હિરેનભાઈ તથા કંપનીના અન્ય ટીમ મેમ્બર્સ અને વાગરા કન્યા શાળાના આગેવાન માનનીય ટ્રસ્ટી હરેશભાઈ તથા કન્યા શાળાના પ્રિન્સિપાલ અને એમની સહભાગી ટીમ ઉપસ્થિત રહી કેમ્પમાં પૂરો સહયોગ આપ્યો. સાયખાની કંસાઈ નેરોલેક પેન્ટ્સે આજ રોજ પોતાની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી સમજીને આ કેમ્પનું જરૂરિયાતમંદોને ચશ્મા અને દવાઓ પૂરી પાડી હતી. વાલિયા તાલુકાના ગાયત્રીનગર સોસાયટીમાં દીપડાએ આંટાફેરા મારવાનું શરૂ કરતા વન વિભાગે તેને પકડવા પાંજરું મૂક્યું છે. વાલિયા ગામની ગાયત્રીનગર સોસાયટી વિસ્તારમાં દીપડો આંટાફેરા કરતો CCTV કેમેરામાં કેદ થયો છે. દીપડાના પગલે સ્થાનિક રહીશોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. ત્યારે વન વિભાગ દ્વારા પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. વાલિયા તાલુકામાં દીપડાઓની સંખ્યામાં વધારો થયો છે, ત્યારે શિકારની શોધમાં દીપડાઓ માનવ વસવાટમાં પણ નજરે પડી રહ્યા છે. વાલિયા તાલુકામાં શેરડીના ખેતરોમાં વધુ હોવાથી સહેલાઈથી શિકારની શોધમાં દીપડાઓ જંગલ વિસ્તારમાંથી આવી જતા હોય છે. ત્યારે વાલિયા માંગરોળ માર્ગ ઉપર આવેલી ગાયત્રીનગર સોસાયટીમાં રહેણાંક વિસ્તારમાં દીપડો નજરે પડ્યો હોવાના CCTV કેમેરાના વિડીયો વાયરલ થયા છે, જેમાં મકાન પાસેની ઝાડીમાં છુપાઈને દીપડો બેઠો હોવાના વિડીયો સામે આવ્યા છે. જ્યારે સોસાયટીમાં લતાર મારતો દીપડો CCTV કેમેરામાં કેદ થયો છે. આ અંગેની જાણ વાલિયા વન વિભાગની કચેરી કરવામાં આવતા વન વિભાગ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવવાની તજવીજ હાથ ધરી છે. ભરૂચ તાલુકાના જૂના તવરા ગામ ખાતે હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂના તવરામાં નર્મદાના નદીને કિનારે આવેલ મંગલ મઠ ખાતે ગામમાં પહેલીવાર ગામના આગેવાન જયરાજસિંહ પરમાર ભરૂચ દ્વારા ભાજપ પ્રમુખનાઓ દ્વારા હેલ્થ અવેરનેસ કેમ્પનું આયોજન કરાયું છે. કેમ્પ 18/11/25 થી 26/11/25 સુધી રોજ સવારે 10 વાગ્યાથી લઈ સાંજે 4 વાગ્યા સુધી યોજાશે. કેમ્પમાં દવા વગર, ઓપરેશન વગર, આડઅસર વગર સારવાર કરાશે. કેમ્પમાં વેરિકોઝ વેન, સાયટિકા, ઘૂંટણનો દુખાવો, ખાલી ચડવી, સ્નાયુઓનો દુખાવો, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, ગોટલા જડવા, પેરાલિસિસ, ઊંઘના આવી જેવી અનેક બીમારીઓને ફ્રી સારવાર તવરા મંગલમઠ ખાતે યોજાયેલ 9 દિવસીય કેમ્પમાં થઈ રહી છે. ત્યારે આજરોજ આ કેમ્પનો પ્રારંભ જૂના તવરા મંગલમઠના મહંત ચેતનદાસ સાહેબ તથા ભરૂચ તાલુકા ભાજપ પ્રમુખ જયરાજસિંહની વિશેષ ઉપસ્થિતિમાં પ્રારંભ કરાયો, જેમાં ખૂબ મોટી સંખ્યામાં જૂના તવરા, નવા તવરા અને આસપાસની સોસાયટીના લોકોએ લાભ લીધો હતો. તો કંપની તરફથી આપણા ભરૂચ જિલ્લામાં આ 18મો કેમ્પ જૂના તવરા ખાતે જવા થઈ રહેલો છે. અત્યાર થકી આ કેમ્પ થકી
લગભગ 15,000થી વધુ લોકોને ભરૂચ જિલ્લાની અંદરમાં ફાયદો મળ્યો છે. બિલકુલ નિઃશુલ્ક, એક પણ પૈસો લીધા વિના 9 દિવસનો આવો કેમ્પ કોમ્પેનિયો કંપની સિવાય કોઈનાથી શક્ય નથી. ઓલ ધ બેસ્ટ. બધા તંદુરસ્ત બનો, બધા સ્વસ્થ બનો અને દવા ગોળીને ટાટા બાય બાય કરો. થેન્ક યુ સો મચ. આમોદ તાલુકાના સરભાણ ગામ ખાતે CLF દ્વારા સ્વરોજગારીને પ્રોત્સાહિત કરતા તાલીમ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. સરભાણ ખાતે યોજાયેલ કાર્યક્રમને માર્ગદર્શન આપવા સુરતથી વિશેષ રૂપે પધારેલા ડોક્ટર હરેશ કાછડિયા સાહેબે બહેનોને સાબુ બનાવવાની સંપૂર્ણ પ્રક્રિયા, તેની ગુણવત્તા જાળવણી, પેકેજિંગ, બ્રાન્ડિંગ, વેચાણની રીતો તેમજ બજારમાં માર્કેટિંગ કેવી રીતે કરવું તેની વિસ્તૃત માહિતી આપી હતી. આ તાલીમ દ્વારા બહેનોમાં આત્મનિર્ભરતા તરફ નવી ચેતનાનો ઉત્સાહ ફૂંકાયો. ગૃહ ઉદ્યોગ શરૂ કરવાની તક અને તેનો વ્યવસાયિક માર્ગ કેવી રીતે વિકસાવી શકાય તે અંગે પ્રેરણાદાયી માર્ગદર્શન મળ્યું. ખાસ કરીને ગ્રામ્ય સ્તરની બહેનો પોતાના હાથનો વ્યવસાય ઉભો કરી આર્થિક સશક્તિકરણ તરફ આગળ વધી શકે તેવા શક્તિશાળી સંદેશ સાથે દિવસભરનો કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આવા લોકહિતના કાર્યક્રમો ગ્રામીણ સ્તરે મહિલા સશક્તિકરણને નવો વેગ આપે છે અને સમાજને આત્મનિર્ભર બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ કાર્યક્રમમાં ક્લસ્ટર લેવલ ફેડરેશનના પ્રમુખ શ્રીમતી રીટાબેન, તાલુકા લાઇવલીહુડ મેનેજર ચૌધરી પિયુષભાઈ, APM રાઠોડ કલ્પેશભાઈ, ચારે ક્લસ્ટરના સમર્પિત કોર્ડિનેટર્સની સુપેરે હાજરી રહી હતી. આજરોજ ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં સખી મંડળ આયોજિત નીતાબેન પટેલ દ્વારા જે મને ઇન્વાઇટ કર્યો છે, તો મારું નામ હરેશ કાછડિયા, સુરતથી આવું છું. એઝ એ નેચરોપેથી ડૉક્ટર છું. અમારું એક મિશન છે કે ઘર ઘર સુધી આયુર્વેદ લઈ જવું. આજે ભયંકર કેમિકલની આડઅસરો આપણે જોઈએ છીએ. સામાન્ય થઈ ગયું છે કેન્સર જેવી બીમારી. તો બહેનોને છે એ આ નેચરલ આયુર્વેદિક સાબુ કેવી રીતે બનાવી શકાય એ શીખવાડવામાં આવશે. અને સાથે સાથે છે એ આર્થિક ઉત્થાન એટલે કે એને રોજગાર મળે, એ બંને મિશન સાથે છે આજે અમે અહીંયા સખી મંડળના માધ્યમથી છે એ બહેનોને આયુર્વેદિક લીમડાનો સાબુ છે, કેસુડાનો સાબુ છે, એ કેવી રીતે બનાવી શકાય એની પ્રેક્ટિકલ ટ્રેનિંગ આપશું અને એના મનમાં જે કંઈ પ્રશ્નો ઉદ્ભવે છે એનું સોલ્યુશન કરશું. હાંસોડ તાલુકાના ઇલાવ ગામ ખાતે આવેલી હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાનો 58મો યુવા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. રાજ્યના સાંસ્કૃતિક અને રમતગમત વિભાગના માર્ગદર્શન હેઠળ હાંસોટના ઇલાવ ગામ સ્થિત RK વકીલ હાઈસ્કૂલમાં 58મા તાલુકા કક્ષાના યુવા ઉત્સવનો રંગારંગ પ્રારંભ થયો. વિવિધ કલાત્મક અને સાહિત્યિક સ્પર્ધાઓ સાથે યોજાયેલ ઉત્સવમાં તાલુકાની કુલ 10 શાળાના 132 સ્પર્ધકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો. કાર્યક્રમમાં મામલતદાર રાજન વસાવા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા. ઉપરાંત સામાજિક આગેવાન વરંદરાજસિંહ પટેલ, APMC ચેરમેન અનંત પટેલ, તાલુકા ભાજપ મહામંત્રી જિગ્નેશ પટેલ, તાલુકા પંચાયત સભ્ય જયેશ પટેલ, ગામના સરપંચ નિશા રાઠોડ, ડેપ્યુટી સરપંચ હિરેન પટેલ, આદર્શ કેળવણી મંડળ પ્રમુખ ઉમેદભાઈ પટેલ તેમજ શાળાના આચાર્ય ધર્મેશ જોશી, પ્રાથમિક વિભાગના આચાર્ય જયેશ પટેલ સહિત આગેવાનો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો. વિદ્યાર્થીઓએ ભજન, નિબંધ, વક્તૃત્વ, લોકગીત, વેસ્ટમાંથી બેસ્ટ અને સમૂહ ગીત જેવી સ્પર્ધાઓમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવાના હેતુથી યુવા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની એસેટ સ્કૂલ ખાતે કલા ઉત્સવમાં 14 જેટલી પ્રાથમિક શાળાઓના 35થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓની કલાશક્તિની પીછાણ કરવા તથા તેઓની સુસુપ્ત શક્તિઓને બહાર લાવવાના હેતુસર GCRT ગાંધીનગર તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ દ્વારા આયોજિત અંકલેશ્વર નોબરિયા ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવનું એસેન્ટ શાળા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. કલા ઉત્સવનું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ ગણેશ અગ્રવાલ, રાષ્ટ્રીય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા ગજેન્દ્ર પટેલ, BRC કોર્ડિનેટર વિજય પટેલ, CRC કોર્ડિનેટર વિશાલ જોશીના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરવામાં આવ્યો. આ કલા ઉત્સવમાં ચિત્ર સ્પર્ધા, વાદ્ય ગાયન અને વાર્તા કથન જેવી કૃતિઓનો સમાવેશ કરવામાં આવ્યો, જેમાં 14 જેટલી અંકલેશ્વર શહેરની સરકારી અને ખાનગી પ્રાથમિક શાળાના 34થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ગજેન્દ્ર પટેલે કલા ઉત્સવને બિરદાવી ભવિષ્યમાં વિદ્યાર્થીઓમાંથી નામાંકિત કલાકારો પ્રાપ્ત થાય તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી ભાગ લેનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા. કાર્યક્રમમાં એસેન્ટ સ્કૂલ ટ્રસ્ટના પ્રમુખ વિનેશ કાગજવાલા, પૂર્વ પ્રિન્સિપાલ બીના કાગજવાલા, આચાર્ય વિશાલ શાહ તથા શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઉપસ્થિતિ જોવા મળી. GCRT ગાંધીનગર અને જિલ્લા શિક્ષણ ભરૂચ દ્વારા આયોજિત ક્લસ્ટર કક્ષાના કલા ઉત્સવમાં નોબારિયા ક્લસ્ટરની 14 શાળાઓ અને 33 વિદ્યાર્થીઓએ આ સ્પર્ધાઓમાં ભાગ લીધો છે. એસેન્ટ શાળા ખાતે આયોજિત આ સ્પર્ધામાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અંકલેશ્વરના અધ્યક્ષ શ્રી ગણેશભાઈ અગ્રવાલજીના અધ્યક્ષ સ્થાને BRC કોર્ડિનેટર, CRC કોર્ડિનેટર, એસેન્ટ શાળા પરિવારના સૌ સભ્યો વચ્ચે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. વિદ્યાર્થીઓ ચિત્ર સ્પર્ધા, વાર્તા સ્પર્ધા ઉપરાંત ગાયન અને વાદનની સ્પર્ધાઓ પણ અત્રે યોજાનાર છે.
આ જ વિદ્યાર્થીઓ ભવિષ્યમાં જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ અંકલેશ્વરનું પ્રતિનિધિત્વ કરે તેવી શુભેચ્છાઓ પાઠવું છું અને આ જ વિદ્યાર્થીઓમાંથી ભવિષ્યના હોનહાર કલાકારો આપણને પ્રાપ્ત થાય એ માટેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.